સુરત શહેરના ચકચારી કેસ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે જવાબદાર વ્યક્તિઓ સામે એફઆરઆઈ દાખલ કરવા માટે આજે રિપોર્ટ પોલીસમાં સબમિટ કરાયો. ડોક્ટર જયેશ ડેન દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર સિવિલ તંત્ર ફરિયાદ બનીને રિપોર્ટ સબમિટ કર્યો. તમામ કમિટીમાં જે મુદ્દાઓ આવ્યા તેના આધારે એફઆરઆઈ દાખલ કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો. આ બાબતે ફેકલ્ટીના 4 પ્રોફેસરોને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સંસ્થા ખાતે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં જે કંઈ રેગિંગ અંગેની ઘટના બની હતી એ ઘટનાના ઉલ્લેખ કરી અને એમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા હતા અને જે કંઈ વ્યક્તિઓને કસરત કરવામાં આવ્યા હતા એમના નામ સહિત ઘટનાક્રમની સાથેની વિગતો સહિતનો જે એમને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પોલીસ સ્ટેશન ખટોદરા પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવામાં આવ્યો છે અને એમાં એ અંગે ફર્સ્ટ ઇન્ફોર્મેશન નોંધી અને આગળ ઉપરની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે. ફરિયાદી પણ બન્યું છે ને સંસ્થા ફરિયાદી બની છે અને એમાં મેં આપણે જણાવ્યું એ મુજબ તમામ ઘટનાક્રમનો ઉલ્લેખ કરી અને જે તમામ દોષિત જે છે તેમના નામના ઉલ્લેખ સહિત અને એફઆઈઆર નોંધી અને આગળ ઉપર કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે. આ ઘટના ન બને એ માટે ઓલરેડી જે પ્રસ્થાપિત જે સિસ્ટમ જે છે વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા હોવા છતાં પણ જો આ ઘટના બને છે તો એટલા માટે તમામ સંબંધિતોને આ બાબતે સચેત, સજાગ અને એકદમ સારી રીતે જડબેસલાક વ્યવસ્થા ઊભી કરવા માટે તમામને સંબંધિતોને કડક સૂચના આપવામાં આવી છે અને આ ઘટના ન બને, પુનરાવર્તન ન થાય તે અંગેના તમામ પગલાં લેવામાં આવશે. નવી સિવિલ હોસ્પિટલમાં રેગિંગ કમિટી હોવા છતાં પણ આ પ્રમાણેની ઘટના બની છે, કેટલું દુઃખદ ઘટના કહી શકાય આમાં? 4 વ્યક્તિઓ જે દ્વિતીય વર્ષીય રેસિડેન્ટ જે છે જે રેગિંગ માટે કસૂરવાર જણાયા છે રેગિંગ કમિટીના રિપોર્ટ મુજબ એમને નામ લખેલા છે. ઓકે.